સંકલ્પ વિદ્યાલયની YouTube ચેનલમાં હું આસિફ સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે સામાજિક વિજ્ઞાન જે તમારા માટે એક નવો વિષય છે, કેમ કે 5મા ધોરણ પછી હવે 6ઠા ધોરણની અંદર આપણે એક્સ્ટ્રા કહેવાય છે કે વધારાનો એક વિષય આવે છે જેનું નામ છે સામાજિક વિજ્ઞાન। ઘણા બધા તમારા 5મા ધોરણ પછી 6ઠા ધોરણની અંદર ઘણા બધા વિષયો જે છે ચેન્જ થતા હોય છે। હવે તમને એમ થતું હશે કે સામાજિક વિજ્ઞાન, પહેલા તો જોઈએ સામાજિક વિજ્ઞાન, સામાજિક અને પાછું લાગે છે વિજ્ઞાન। પેલા સામાજિક વિજ્ઞાન ને પેલા સમાજશાસ્ત્ર પણ કહેવામાં આવતું, પણ સામાજિક વિજ્ઞાન માય વિજ્ઞાન લાગે છે। શા માટે વિજ્ઞાન? જેમ વિજ્ઞાન અને ટેકનોલોજી જે સાયન્સ આપણે કહીએ છીએ, સાયન્સ ની અંદર એવું છે કે આપણે કોઈ પણ પદાર્થ હોય, દ્રવ્ય હોય, કોઈ પણ રસાયણ હોય, એનું પૃથ્થકરણ કરીને, એનું રાસાયણિક પ્રક્રિયા કરીને એને તારણ કાઢવામાં આવે છે। બસ સેમ એ રીતે સામાજિક સમાજ કે સમાજની અંદર લોકોના રીત રિવાજો, રહેણી કહેણી, પોશાક, આ બધા પાછળ એક તથ્ય રહેલું છે। એના આધારે એની પાછળ લાગી ગયું વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન। એમાં આપણે ચેપ્ટર નંબર 1 જેનું નામ છે ચાલો ઇતિહાસ જાણીએ। તમારા સમક્ષ એક નવો શબ્દ આવ્યો છે જે છે ઇતિહાસ। ઘણી વખત તમે ટીવી ની અંદર, ખાસ કરીને તમે ન્યૂઝ ની અંદર, જેમાં આપણે ન્યૂઝપેપર ની અંદર ઘણી વખત તમે સાંભળ્યું કે ઇતિહાસ, પણ ઇતિહાસ એટલે શું? ઇતિહાસ કોને કહેશું? તો આજે આપણે સામાજિક વિજ્ઞાનના આ ચેપ્ટરની અંદર જે ચાલો ઇતિહાસ જાણીએ એની અંદર આપણે ઇતિહાસ એટલે શું એ જાણીશું। શા માટે ઇતિહાસ જાણવો જોઈએ? વર્તમાન સમાજ જીવનને જાણવા માટે હંમેશા ઇતિહાસની જરૂર પડે છે। ભૂતકાળની અંદર કોઈ પણ ઘટના ઘટી ગઈ અને સમય જતા એ શું બની જાય છે? તો કે ઇતિહાસ બની જાય છે। ઇતિ વત્તા હાસ, ઇતિ વત્તા હાસ। હા, આ સમયે એવું કંઈક હતું, એનો એક એવો અર્થ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો ઇતિહાસ જાણીએ કે સામાજિક વિજ્ઞાન જે છે એ વિષયની અંદર એ કેનો અભ્યાસ કરે છે। તમે, હું, આપણે બધાય એક સમાજમાં રહીએ છીએ। આપણે મનુષ્ય અને પ્રાણીઓને અલગ કરતો હોય તો એ આપણે સમાજ છે। આજે સામાજિક વિજ્ઞાન મનુષ્યના સામાજિક જગતથી એ શું કરે છે? તો કે માહિતગાર કરે છે। સામાજિક વિજ્ઞાન જે છે એ મનુષ્યના સામાજિક જગતથી આપણે શું કરે છે? તો કે માહિતગાર કરાવે છે। પહેલા તો આપણે સામાજિક વિજ્ઞાન વિશે જોઈએ, પછી આપણે ઇતિહાસ વિશે જાણીએ। બીજું કે સામાજિક વિજ્ઞાન જે છે આપણે વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે। કેવા? કે વર્તમાન સમાજ જીવન, વર્તમાન જે ચાલે છે એ સમાજ જીવનનો એ આપણે શું કરાવે છે? કે પરિચય કરાવે છે। કોણ? તે કે આપણે સામાજિક વિજ્ઞાન આપણે કરાવે છે। એના માટે સામાજિક વિજ્ઞાન એ જાણવો, એનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે। બીજું કે સામાજિક વિજ્ઞાન આપણને ઇતિહાસ સામે પણ અને આપણે ઇતિહાસ, બીજું છે ભૂગોળ, ત્રીજું છે અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિઓ, સંસ્થાઓ, વર્તમાન સમાજ જીવન, ઘણી બધી એવી બાબતોની આપણે શું આપે છે? તો કે જાણકારી આપે છે। આપણે કોઈ પણ રાજા હોય, કોઈ સ્તર હોય, કોઈ પર્યટક હોય, સ્તર હોય, એ બધાનો ઇતિહાસ જાણવા, એનું ભૌગોલિક સ્થાન જાણવા, એનો ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર જાણવા, એ બધું જે છે એ આપણે સામાજિક વિજ્ઞાન આપણને એનાથી માહિતગાર કરે છે। તો આજે આ પરિસ્થિતિ જે ખાસ કરીને
એને સમજવા માટે આપણે પહેલા તો ઇતિહાસ એટલે શું, ઇતિહાસ એના માટે જ્યારે આપણે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. આ સામાજિક વિજ્ઞાન જે છે, સામાજિક વિજ્ઞાન એ મનુષ્યના જગતથી આપણે માહિતી કરે છે, પણ જ્યારે ઇતિહાસ જે છે ને એ માનવ સમાજના કેવી રીતે ભૂતકાળની માહિતી આપે છે. ભૂતકાળની માહિતી આપે છે. ભૂતકાળની માહિતી એટલે કે જે સમયે જે વીતી ગયેલો સમય છે એ સમય દરમિયાન જે એ ઘટના પાછો એ તારીખ આવે ત્યારે એને ફરીવાર આપણે યાદ કરીએ છીએ, ત્યારે એને આપણે ઇતિહાસ બની ગયો કહેવાય છે. જેમ કે આપણે ભૂકંપ આવેલો કચ્છની અંદર, જેમ કે આપણે એ સમયે કહેવાય છે કે કચ્છની અંદર આશરે 4000 વર્ષ પહેલાનું આખું જમીનમાંથી 4000 વર્ષ પહેલા ઇમારતો મળી આવી, મકાનો મળી આવી, અને એના આધારે આપણે શું જાણી શકીએ છીએ કે એવા ઇતિહાસના સ્ત્રોતો દ્વારા જે છે આપણે ઘણી બધી માહિતી મેળવી શકીએ છીએ. તો સામાજિક વિજ્ઞાન જે છે એ આપણે મનુષ્યના સામાજિક જગતથી તો માહિતી કરે છે, પણ ઇતિહાસ જે છે ને એ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે કે માનવ સમાજની અંદર એ કેવું જીવન જીવતા, શું ખાતા, શું પહેરતા, કેવી રીતે રહેતા, એના પોશાકો કેવા હતા. એક યુગમાંથી બીજા યુગ, બીજા યુગમાંથી ત્રીજા યુગ, ત્રીજા યુગમાંથી ચોથા યુગ, આમ યુગાંતરની અંદર જે છે એ આપણને માહિતી પૂરી પાડવા માટે જે છે આપણે ઇતિહાસ જાણવું ખૂબ જ જરૂરી બને છે. તો ઇતિહાસ જાણવા માટે આપણે ઘણા બધા એવા સ્ત્રોતો છે કે ઇતિહાસ જાણવો હોય તો એ કઈ રીતે આપણે જાણી શકીએ છીએ કે આપણે ઇતિહાસ જાણી શકીએ. એના માટેના સ્ત્રોતો છે કે ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોત એટલે સાધન. એક રીતે કહી દો સાધન. જે આપણને ઇતિહાસ જે માહિતી પૂરી પાડે છે. સમયની અંદર જે અગ્નિની શોધ થઈ ત્યારે આદિ માનવે અગ્નિની શોધ કેવી રીતે કરી હશે. હવે જ્યારે અગ્નિની શોધ થઈ એના આધારે આપણે આજે સમાજની અંદર, વર્તમાન સમાજની અંદર આપણે જે છે એનો ઉપયોગ કરતા શીખીએ છીએ. પણ જ્યારે આપણે જાણી શકીએ છીએ કે એ અગ્નિના એ અવશેષો આપણને જે છે એ પુરાતત્વવિદો એટલે શું કે ઇતિહાસ જે જાણકારી આપણને આપે છે એનો સમયગાળો જે આપે છે એ પુરાતત્વવિદો છે કે આ બધાયના જે છે અલગ અલગ આ સ્ત્રોતોની માહિતી લઈને એનો સમયગાળો જાણી શકે છે. ને આ સમયગાળો જાણવા માટે જે છે એ શું કે કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા જે છે આ બધાનો સમયગાળો જાણી શકાય છે. ઇતિહાસ આપણને વર્તમાન સમાજ જીવન કેવી રીતે જીવન જીવવું એ રીતે શીખવાડે છે. તો તાડપત્ર છે, ભોજપત્ર છે, અભિલેખો છે. આપણે જોઈ ગયા કે તાડપત્ર એટલે શું કે તાડના પર્ણ ઉપર જે લખવામાં હતા પત્રને, લખાણને તાડપત્ર કહેવામાં આવે છે. ભોજપત્ર એટલે શું કે હિમાલયની તળેટીની અંદર એ હિમાલયની તળેટીમાં એક ભુજ નામનું એક વિશિષ્ટ પ્રકારનું વૃક્ષ થાય છે અને એની આંતર છાલમાં એ છાલ ઉપર જે લખાણ લખવામાં આવતું એને આપણે ભોજપત્ર કહેવામાં આવે છે. રાજા મહારાજાઓ પોતાની પ્રસિદ્ધિઓ, સિદ્ધિઓ એ આવા અભિલેખો ઉપર પણ કોતરાવતા. અભિલેખો એટલે શું કે તાંબા અથવા તો ધાતુ અને પથ્થર પર જે લેખો, જે લખાણ લખવામાં આવે છે એને અભિલેખો તરીકે ઓળખવામાં આવે છે. અને તામ્રપત્ર કે તાંબાના ધાતુ પર જે લખાણ લખવામાં આવે છે અથવા તો તાંબાને કોતરીને જે લખાણ લખવામાં આવે છે એને તામ્રપત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધાય સિક્કાઓ છે, ઘણા બધા જૂના પુરાના સિક્કાઓ છે. બીજું ઈંટો છે, પથ્થર છે, ઓજારો છે, આભૂષણો છે. આભૂષણો એટલે કપડા, પોશાક. બીજો છે પોશાક, આભૂષણો એટલે ખાસ કરીને આપણે જે જ્વેલરી પહેરીએ છીએ, ખાસ કરીને જે લેડીઝ ની અંદર જે આભૂષણો જે અલગ અલગ પ્રકારના પહેરવામાં આવે છે, આભૂષણો છે, એ પોશાકો છે, પ્રવાસ વર્ણનો છે. આ બધાય શું છે કે ઇતિહાસ જાણવા માટેના એક મહત્વના સ્ત્રોતો છે જેના દ્વારા આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. ઇતિહાસ જાણવો ખૂબ જરૂરી છે. ઘણી બધી
ભારત દેશની અંદર ખાસ કરીને વાયવ્યને તમને ખબર છે કે સિંધુ ખીણની સંસ્કૃતિ છે, લોથલ છે, લીમડી પાસે આપણે રંગ પર છે, આવી ઘણી બધી જે છે આપણી આ પ્રાચીન સભ્યતા જે છે મળી આવી છે અને એના આધારે આપણે ઘણી બધો એનો ઇતિહાસ જાણી શકીએ છીએ. તો આપણે ચાલુ ઇતિહાસ જાણીએ જેમાં એ સમયના જે રાજા મહારાજાઓ જે છે જ્યારે પોતાની જે સિદ્ધિઓ છે, પ્રસિદ્ધિઓ જે છે એ શું કરતા કે કોઈ આદેશ હોય કે સિદ્ધિઓ પ્રસિદ્ધિ હોય એ બધું જે છે એ કોતરાવા અને પ્રજાઓને એ જોગ તરીકે એટલે કે આદેશ તરીકે જે છે એની સમક્ષ મૂકતા. આજે પણ એ લોકોની ભાષાઓ છે, એના રીત રિવાજો છે, એની રહેણી કહેણીઓ છે, એના ખોરાકો છે, એ બધી માહિતીઓ જે છે એના આધારે આપણે એ જાણી શકીએ છીએ. તમને બધાને ખબર છે કે જૂનાગઢની અંદર અશોકનો શિલાલેખ આવેલો છે. રાજા અશોક એનો શિલાલેખ છે અને આજે પણ એ જોવા મળે છે. શિલા લેખ, શિલા એટલે પથ્થર, લેખ એટલે લખાણ. પથ્થર પર જે લખાણ લખવામાં આવે છે તેને શિલાલેખ તરીકે ઓળખવામાં આવે છે. અને એ સમયના અશોકની તમામ માહિતી આપણને એ શિલાલેખ ઘણી બધી માહિતી પૂરી પાડે છે. તો આજે આપણે આ સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1 ની અંદર ચાલો ઇતિહાસ જાણીએ, જેમાં આપણે જોયું કે સામાજિક વિજ્ઞાન આપણને શેનો એ મનુષ્યના સામાજિક જગતથી શું કરે છે, માહિતગાર કરે છે. બીજું કે એ સામાજિક વિજ્ઞાન આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે. વર્તમાન સમાજ જે છે એનો જીવનનો શું કરાવે છે, પરિચય કરાવે છે. જ્યારે સામાજિક વિજ્ઞાન આપણને ઇતિહાસ છે, ભૂગોળ છે, કોઈ પણ જોઈએ તો કે ભૂગોળ છે, અર્થશાસ્ત્ર છે, સામાજિક પરિસ્થિતિઓ છે, સંસ્થાઓ છે, વર્તમાન સમાજ જીવન છે, આ બધી એ જાણકારીઓ આપણને એ સામાજિક વિજ્ઞાન કરાવે છે. જ્યારે ઇતિહાસ જે છે એ માત્ર ને માત્ર માનવ સમાજના ભૂતકાળની આપણે શું આપે છે, તે એનાથી આપણે માહિતગાર કરે છે. તો આજે મિત્રો આપણે અહીં સુધી રાખીએ, એના પછી નેક્સ્ટ વિડિયોની અંદર આપણે એ ઇતિહાસ જાણવાના સ્ત્રોતો એના વિશે થોડુંક ડીપમાં જશું.